અંકલેશ્વર રાજપીપળા રોડ પર સારંગપુર નજીક શાંતિનગર 2 માં એક મકાનમાંથી ભરૂચ એસઓજી પોલીસે ₹3 લાખ ઉપરાંતના 6 કિલોગ્રામના જથ્થા સાથે 2 ભાઈઓની ધરપકડ કરી ₹3,15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો અને બિહારના એક શખ્સને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી। ભરૂચ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ શાંતિનગર 2 માં રહેતા સુમનકુમાર યાદવ અને ગોલુકુમાર યાદવ બંને ગાંજાનું વેચાણ કરી રહ્યા હોવાની માહિતી મળી હતી, જે મળેલ બાતમીના આધારે એસઓજી પોલીસે રેડ કરતા મકાનમાંથી 6.100 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો। પોલીસે હાલ શાંતિનગર 2 માં રહેતા અને મૂળ બિહાર ભાગલપુરના સુમનકુમાર મંટુ યાદવ અને ગોલુકુમાર મંટુ યાદવની ધરપકડ કરી છે અને ₹3,05,000નો ગાંજાનો જથ્થો અને 10,000ના 2 મોબાઈલ મળી કુલ ₹3,15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ગાંજાનો જથ્થો આપનાર બિહાર ભાગલપુરના સુંદરમ કુમાર યાદવને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।